હા, ઘણાય પાછા એવી સલાહ ઉઠો કે બાથરૂમમાં મોબાઈલ લઈ જવો સારો નથી. ठीक है। હવે એને કોણ કહે કે એ સાચા છે? જો તમારી ભૂલ હોય અને તમે સાંભળો છો તો તમે ઓફિસમાં છો. ठीक है। પણ જો તમારી ભૂલ ન હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો. ઘ અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય. ठीक है। બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય. હું તો કઉ છું આ પૃથ્વી કરતા માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે ठीक है। અને માણસને ફરતા 1 સેકન્ડ. તો એક વાત પૂછવી હતી સાહેબ ठीक है। કે જો ઇતિહાસ સાક્ષી છે समझ गया। તો ભૂગોળ શું છે? મોટા ભાગની સ્ત્રીઓને લીવરની તકલીફ હોય છે, મોટરસાયકલના. હા, એટલે તો બ્રેકની જગ્યાએ લીવર દેવાઈ જાય. समझ गया। હંમેશા ખુશ રહ્યો. ठीक है। આવા આશીર્વાદને કારણે જ કેટલાય કુંવારા રહી જાય છે. આ લવ મેરેજ વાળા હવે ડ્રમ થી ડરે છે, અરેન્જ મેરેજ વાળા હનીમૂન થી ડરે છે. समझ गया। તો મારું માનો તો જુનાગઢ એક હારામાં સ્થાન છે. આ સંસારમાં ઘણી બધી પારિવારિક સમસ્યાઓ છે, ठीक है। જેમ કે શ્રીમાન નું માન નથી અને શ્રીમતી માં મતી નથી. જૂની કહેવત 12 હાથનું ચીભડું ને 13 હાથનું બી. ठीक है। અને હવે નવી કહેવત 5 ફૂટની બાઠડી અને 6 ફૂટની જીભ. જો લગ્નની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવારના સ્થળ અને તારીખ ઉપર જાય છે તો એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારતના અર્જુનની આંખમાં જાજો ફેર નથી. રજાના દિવસે ઘરે બેઠેલો પતિ ठीक है। ઈ પત્નીને ટેમ્પરરી બીજી સાસુ જેવો લાગતો હોય. તકલીફ જ આ છે મિત્રો, જીવ બચાવે છે જે દવા ઈ આપણે ડિસ્કાઉન્ટમાં જોઈ છે, ठीक है। અને જે જીવ લે છે ઈ દારૂ ઈ આપણે કોઈ પણ કિંમતે જોઈ છે. પ્લાસ્ટિકની બોટલમાં લાલ કલરનું પાણી ભરી ठीक है। અને બહાર મૂકી રાખવાથી કૂતરા આઘારીએ છે, એવું સમજવા વાળા આ ફોટો જરાક જોઈ લ્યો. દારૂ તો એમ જ બદનામ છે સાહેબ. अच्छा। સાચો નશો તો મોબાઈલ નો છે. મને એવા મહેમાન બહુ ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે. તમને ખબર છે મિત્રો, કુંભકર્ણ એટલા માટે સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. હવે આપણી તકલીફ એ છે કે ક્યાં મોઢેથી છોકરાઓને કેવું કે મોબાઈલ સાઈડમાં મૂકીને થોડુંક વાંચી લે. છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય. આઈ લવ યુ કરતાય વધારે અસરકારક વાક્ય છે ठीक है। કે વાસણ વિછરાઈ ગયા છે. ખભા ઉપર હાથ મૂકે અને મન હળવું થાય ઈ ભાઈબંધ, ठीक है। અને ખભા ઉપર હાથ મૂકે અને ખીચું હળવું થાય ઈ ગર્લફ્રેન્ડ. જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ. શું કે મિત્રો, મજા આવે છે ને મારી રીલમાં? આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે, તમને કોઈ દી સાઈડ ઇફેક્ટ નહીં થાય. समझ गया। પત્ની રિક્ષા વાળાને કે મને એરપોર્ટ લઈ જવાના, તમે કેટલા રૂપિયા લેશો? ચલો કે 250. अच्छा। કે અમારા પતિ હારે આવે તો તોય 250 જ. समझ गया। બોલી કે જોયું, તમારી કોઈ કિંમત નથી. કોઈ પણ કામ હંમેશા વ્યસ્ત માણસને જ સોંપવું, ठीक है। કારણ કે નવરા પાસે તો સમય નથી. એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ. અમે જ નાદાન હતા કે લાઇટર મારતા રહ્યા. એઠું ખાવાથી પ્રેમ વધે, ठीक है। એમ કરી કરી અને કેટલીય મહિલાઓ ડબલ થઈ ગઈ. પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો, ठीक है। કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે. દિલથી સારા બનો સાહેબ, ठीक है। મોટા માટે તો ફિલ્ટર છે જ. જો છોકરીઓએ અમારા છોકરાઓની જેમ સુંદર હોત ને તો બિચારીઓને વારંવાર બ્યુટી પાર્લરના ધક્કા ન ખાવા પડત. આમ જો તમને
હા હા તમને જ કહું છું. समझ गया આખી રાત તડકામાં બેહીને તમને યાદ કરું છું. આપણી ભવિષ્યવાણી કોઈ દી ખોટી નથી પડતી સાહેબ. अच्छा રવિવાર પછી હંમેશા સોમવાર જ આવશે. જાવ લખી લ્યો. समझ गया થોડાક રોમેન્ટિક સ્ટેટસ મૂકીને એટલે લોકો વિચારે કે આનું ક્યાંક ગોઠવાઈ ગયું લાગે છે. अच्छा વળી પાછા સેટ સ્ટેટસ મૂકીને એટલે વિચારે કે આનું વળી ભાંગું લાગે છે. એટલે હા આમ નો હોય સ્ટેટસ તો એમને મૂકી છે. समझ गया એલા જાગો કે હોઈ ગયા? છોકરીઓ ક્યારેય સોરી નથી બોલતી, अच्छा પણ હા હું જ ખરાબ છું એમ કરી રોવાનું ચાલુ કરી દે. મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીતું છે સાહેબ. अच्छा જો સ્કૂલે જાવ તો શિક્ષકો મારતા અને નો જાવ તો ઘરવાળા મારતા. આપણા ટેલેન્ટ ની તો વાત જ ન કરો. अच्छा ઘડિયાળ જોઈને ટાઈમ કહી દઉં છું. છોકરીઓના કાન તો ખાલી ઝુમખા લટકાવવા માટે આપ્યા છે, બાકી સાંભળતી તો કોઈના બાપનું નથી. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા હા એમાં કઈ શંકાને સ્થાન નથી. ठीक है બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? કોઈ તમને એમ કે તમે તો સમજદાર છો ठीक है એટલે સમજી લેવાનું કે જાતું હવે તમારે જ કરવાનું છે. હમણાં આપણે સિંહની વસ્તી ગણતરી હતી, ठीक है તો એમાં સિંહ કરતા સિંહણની સંખ્યા વધારે આવી. તો મને એવું લાગે છે કે આપણા ઘરમાં જે છે એને હારોહાર ગણી લીધી છે કે હું. જે લોકો એક વાત કહું એમ કહીને ચૂપ થઈ જાય છે ને એ સાલાવને તો જન્મ ટીપની સજા મળવી જોઈએ. વૃદ્ધાશ્રમમાંથી એક ફોન ગયો કે કરશન કાકાના દીકરા બોલો છો? કે હા. अच्छा કે તમારો પાડીતો કૂતરો અહીંયા કરશન કાકા આગળ ભાગીને આવતો રહ્યો છે અને કરશન કાકાના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો છે. હવે તમે કૂતરાની જેમ સમજી જાવ તો સારું. બદામ ખાવાથી અક્કલ નથી આવતી સાહેબ, अच्छा લગ્ન કરવાથી આવે. એટલે ઉંમર થાય કે તરત જ લગ્ન કરી નાખો. દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે? બોલો કે મારે ઊંચી, રૂપાળી, સુંદર, સુશીલ, નમણી, મારું હંમેશા કયું માનતી હોય એવી અને ક્યારેય મારી હારે ઝઘડો ન કરે એવી. પપ્પા કે બેટા એને મનનો વેમ કહેવાય, પત્ની નો કહેવાય. ઇતિહાસ સાક્ષી છે મિત્રો. બાઇક હલાવવા વાળા પાછળ બેઠેલો માણસ બાઇક વાળાની ખાલી હામાં હા મિલાવતો હોય છે, સાંભળતો કાંઈ નથી હોતો. આ ભણવામાં જાજી ડિગ્રીઓ ભેગી કરી હોય ને એના મગજ તપેલા હું કામ રીએ એ આ તાપમાનની ડિગ્રી ઉપરથી ખબર પડે. જેને મોટા મોટા એડવેન્ચર કરવાનો શોખ હોય ને એકવાર લગ્ન કરી લ્યો, એની પાસે તમારા બધા એડવેન્ચર નાના લાગશે. ગામના જાપે બે કૂતરા બાંધતા હોય ને એમાં 8-10 બીજા કૂતરા ભેગા થયા હોય. એમાં સૌથી નજીક ઉભા હોય ને એ શુભ ચિંતક હોય, अच्छा થોડાક દૂર ઉભા હોય ઈ ચડાવવા વાળા હોય અને હાવ દૂર ઉભા હોય ઈ ખહુરિયા હોય. એને આ ડખારે કાંઈ લેવા દેવા ન હોય, ઈ ખાલી મજા લેવા આવ્યા હોય. જે એમ કેતા હોય કે સિંહના ઠેકાણા ન હોય ઈ સિંહના લગ્ન કરાવી દ્યો એટલે સિંહ જ ઠેકાણે થઈ જાય.